નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકાના વાંકુ ખાતે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। વાંકુ અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ કોઠારા પ્રખંડ સત્સંગ પ્રમુખ હંસાબેન જોશી, સહપ્રમુખ પ્રફુલાબા ગોહિલના મહિલા સત્સંગ મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કલ્યાણેશ્વર મહાદેવ વાંકુ મંદિરે શિવરુદ્રાભિષેક, મહાઆરતી, દીપમાળા સત્સંગના વિવિધ ધાર્મિક કાર્યક્રમો શ્રી રાજા મહારાજ વાંકુના આચાર્યપદે યોજવામાં આવ્યા। મંદિરના પૂજારી શ્રી પરસોત્તમગીરી ગોસ્વામીના જણાવ્યા અનુસાર કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર વાંકુ ગામે બહુ પૌરાણિક અને સાક્ષાત પરચા પૂરતું મંદિર છે। આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરમાં ગામના શિવ ભક્તો દ્વારા દરરોજ રુદ્રાભિષેક, રુદ્રી તેમજ પૂજા આરતી અને મહિલાઓ દ્વારા સત્સંગ ભજન આખો શ્રાવણ માસ ચાલે છે। તેમજ શ્રાવણ મહિનાના દર સોમવારે વાંકુ ભજન મંડળી દ્વારા રાત્રિ સત્સંગ પણ કરવામાં આવે છે, જેમાં ગામના સનાતન ધર્મપ્રેમી ભક્તો લાભ લે છે। સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મપ્રસાર જગદીશસિંહ ગોયલની યાદીમાં જણાવવામાં આવ્યું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી। મંદિર બહુ પ્રાચીન મંદિર છે। એની અંદર શ્રાવણ મહિનાની અંદર આપણે મહિલા સત્સંગ મંડળ ચાલે છે વાંકુની અંદર। પછી એમાં આજે મહિલા સત્સંગ મંડળ દ્વારા રુદ્રાભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલ રાજા મહારાજ આચાર્યના આચાર્ય પદે। તેમજ ગુરુવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં મહિલા સત્સંગ મંડળ ચાલે છે, જેમાં વાંકુના કોઠારા પ્રખંડ આપણે પ્રમુખ હંસાબેન જોશી, એમની સાથે સહપ્રમુખ પ્રફુલાબેન જાડેજા એ સહયોગ આપે છે અને મહિલા સત્સંગ મંડળ ચાલે છે। વાંકુ કલ્યાણેશ્વર મહાદેવના પૂજારી પરસોત્તમગીરી નો પણ પૂર્ણ સાથ સહકાર હોય છે અને બહુ પૌરાણિક તેમજ આપણે જેને કહેવાય ને સાક્ષાત પરચા આપતું આ મંદિર વાંકુ કલ્યાણેશ્વર મંદિર મહાદેવનું। હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ।